કાળિયાબીડમાં રહેતા યુવાનની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરનાર બે શખ્સની ધરપકડ. વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરી બંને શખ્સ મૃતકને બાઇકમાં ઉઠાવી ગયા હતા. તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી મોત નિપજાવ્યું. ભાવનગરના કાળિયાબીડ જૂની સાગવાડી વિસ્તારમાં રહેતા યુવાનને મોટરસાયકલ પર લઈ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના કાળિયાબીડ જૂની દરબાર સાગવાડી પારિજાત સ્કૂલવાળા ખાંચામાં રહેતા રત્ન કલાકાર પ્રદીપભાઈ ઉર્ફે ધૂધો ઝવેરભાઈ ડાભીને પૈસાની જરૂરિયાત ઊભી થતાં તેમણે વિશાલ ભગાભાઈ ચોહલ પાસેથી રૂપિયા વ્યાજે લીધા. વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી કરવા વિશાલ અવારનવાર પ્રદીપભાઈ પાસે આવતો, ત્યારે હાલમાં હીરા બજારમાં મંદી હોવાથી પ્રદીપભાઈએ હીરાના કારખાના ખોલે પછી બાકી રકમ ચૂકવી આપીશ તેમ જણાવ્યું હતું. તારીખ 11/12ના રાત્રિના સમયે વિશાલ ભગાભાઈ ચોહલા અને નીરવ દિનેશભાઈ ગોહિલ પ્રદીપભાઈના ઘરે આવ્યા. બાકી રૂપિયાની ઉઘરાણી કરી તેમને મોટરસાયકલ પર બેસાડી લઈ ગયા હતા. કાળિયાબીડ નજીક આવેલ બોર તળાવની ખુલ્લી અવાવરૂ જગ્યામાં તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી પ્રદીપભાઈની હત્યા કરી ફરાર થયા હતા. આ બનાવ અંગે મૃતક પ્રદીપભાઈના ભાઈ પરેશભાઈ ઝવેરભાઈ ડાભીએ નીલમબાગ પોલીસ મથકમાં વિશાલ ભગાભાઈ ચોહલા, નીરવ દિનેશભાઈ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી બંને ઈસમોની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ગત તારીખ 12ના રોજ સવારે પોલીસને એવી હકીકત મળી કે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આવેલ જે બોર તળાવ અને જે જ્ઞાન મંજરી જે સ્કૂલની આગળના ભાગે જે અવાવરૂ જગ્યા છે ત્યાં બાવળની જે કાટ આવેલી છે તેમાં એક લાશ પડેલી છે અને એ લાશ ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા છે. આ અનુસંધાને નીલમબાગ પીઆઈ શ્રી બીડી ઝાલા અને તેની ટીમ દ્વારા આ સ્થળ પર જઈ અને આ લાશનો કબજો લેવામાં આવેલો અને જોતા આ લાશના શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા હોય. આ લાશની ઓળખ વિધિ કરવામાં આવેલી, જેમાં આ લાશ પ્રદીપભાઈ ઉર્ફે ઘુઘાભાઈ ડાભીની હોય, જેથી પોલીસ દ્વારા જે મરણ જનાર જે છે તેના નાના ભાઈને બોલાવી અને તેની પૂછપરછ કરતા જાણવા મળેલું કે ગઈ તારીખ 11ના રાતના સમયે આ મરણ જનાર ઘુઘાભાઈને વિશાલ ભરવાડ અને નીરવભાઈ ગોહિલ કરીને બે શખ્સો દ્વારા પૈસાની માંગણી કરતા હોય તેને સાથે લઈ અને લઈ ગયેલા. ત્યારબાદ સવારે જે જાણવા મળેલું કે આ જે પ્રદીપભાઈનું ખૂન થઈ ગયેલું છે, આ અનુસંધાને વિગતવાર તેની ફરિયાદ લેવામાં આવેલી. ત્યારબાદ જે ફરિયાદમાં જણાવેલ જે બે આરોપીઓ જે છે વિશાલ ભરવાડ તથા નીરવ ગોહિલને પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને પકડી લેવામાં આવેલા અને આજે આ બંને આરોપીઓના નામદાર કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.